તો દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે સવારે 11:45 વાગે કરવામાં આવશે। દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે। તેમના પાર્થિવ દેહને એઆઈસીસી હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મનમોહન સિંહની અંતિમ યાત્રા એઆઈસીસી હેડક્વાર્ટરથી નીકળશે। મનમોહન સિંહને સન્માનના ચિહ્ન તરીકે 21 તોપોની સલામી આપવામાં આવશે। તો દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ સહિતના ટોચના નેતાઓ સ્મશાન ગૃહમાં પુષ્પાંજલિ અર્પણ કરશે। મહત્વનું છે કે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આજે આપવામાં આવશે। ડોક્ટર મનમોહન સિંહને આપવામાં આવશે 21 તોપોની સલામી। દેશ માટે તેમણે કરેલી સેવા છે તે તમામ લોકો હંમેશા યાદ રાખશે। ડોક્ટર મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે તમામ રાજકીય નેતાઓ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે 21 તોપોની સલામી સાથે તેમના અંતિમ સંસ્કાર, તેમને અંતિમ વિદાય આપવામાં આવશે। તો કહી શકાય કે જે પ્રકારથી તેમની દેશ માટેની જે સેવા હતી, ખૂબ જ પ્રખર અર્થશાસ્ત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। દેશ માટે અનેક મહત્વપૂર્ણ કાર્યો તેમણે કર્યા છે। ડોક્ટર મનમોહન સિંહને આજે 21 તોપોની સાથે અંતિમ વિદાય આપવામાં આવશે। આજે તેમના અંતિમ સંસ્કાર છે, રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે। તો અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના દુઃખદ નિધનને લઈને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા મુલતવી રાખવામાં આવી હતી, તેમજ તમામ કામોને મંજૂરી આપીને સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને યાદ કરતા પોતાના વક્તવ્યમાં શાયરી સાથે મનમોહન સિંહના વ્યક્તિત્વ વિશે જણાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। दिल मिलना हमेशा ये उनके फैले हुए पंख बोलते हैं। परिंदों को मंजिल मिलेगी हमेशा ये उनके फैले हुए पंख बोलते हैं। वही लोग रहते हैं खामोश अक्सर जमाने में जिनके हुनर बोलते हैं। कहानी अपनी मेहनत से अपने तकदीर लिखने वाली दुनिया के महान लोगों में दर्ज होगी और लोगों को प्रेरित करेगी। તો જે પ્રકારથી તેમને આજે અંતિમ વિદાય આપવામાં આવનાર છે, મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ તમામ લોકો પાઠવી રહ્યા છે, તેમને યાદ કરી રહ્યા છે। તેમની દેશ માટેની સેવા, તેમના અનેક કાર્યો, ખાસ કરીને જ્યારે દેશનું અર્થતંત્ર છે તે નબળું થઈ ગયું હતું તે સમયે કયા પ્રકારથી તેમણે પોતાની સૂઝબૂઝથી અર્થતંત્ર માટે જે કામ કર્યું તેને લઈને પણ તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે। રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આજે આવી રહ્યા છે, ત્યારે દેશના તમામ લોકો તેમને યાદ કરી રહ્યા છે। રાજકીય નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। તો 21 તોપોની સલામી સાથે આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દેશમાં દુઃખનો માહોલ છે, શોકનો માહોલ છે। એક ખૂબ જ દિગ્ગજ નેતા હોવાની સાથે સાથે પોતાના સારા શાંત વ્યક્તિત્વ માટે પણ તે હંમેશા જાણીતા રહેશે।